કીર્તિ પટેલ અને બન્ની ગજેરાને યાદ આવ્યા છે ખેડૂતો। વર્ષોથી અનેક પ્રશ્નો મુદ્દે પીડાતા યાદ આવ્યા ખેડૂતો। બંને ભાવનગરમાં કૃષિમંત્રીના કાર્યાલયની મુલાકાત લીધી। બંને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે રજૂઆત કરી છે। આવેદનપત્ર આપીને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા રજૂઆત કરી છે। કૃષિમંત્રી ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તો હું જીતુ વાઘાણીના પગ ધોઈને પીશ, આ વાત હાલમાં કરવામાં આવેલી છે। આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ। કૃષિ મંત્રીના ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે। આજે ખેડૂતો લડીને થાક્યા છે। એના માટે હવે ગુજરાતના તમામ જે યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે। જો જીતુભાઈ વાઘાણી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે તો અત્યારે તો પગ પકડવાની વાત કરી, બાકી જો ન્યાય મળશે ને તો એમને પગ ધોઈને કીર્તિ પટેલ પાણી પીશે। આ કાર્યક્રમના